लक्ष्मण की जान बचाई, सब राक्षस सेन गिराई, सब राक्षस सेन गिराई। रावण दस शीश उड़ाना, रावण दस शीश उड़ाना, तुम वचन कहु परमाना। श्री राम कहे हनुमाना, तुम वचन कहु परमाना, तुम वचन कहु परमाना। जय गुरुदेव, जय श्री राम, जय श्री कृष्ण। आपने आनंद महोत्सव सद्गुरुની જન્મ શતાબ્દી મહોત્સવના આજે ચતુર્થ દિવસે આજે ભગવાન ગણેશ ચતુર્થી છે। ગણેશ ચતુર્થીની આપ સૌને વધાઈ। શ્રી વૃંદાવનથી આ પુનિત મહોત્સવમાં આશીર્વચન આપવા માટે પધારેલા શ્રી કૃષ્ણ વલ્લભદાસજીને હું હાર્દિક સ્વાગત કરું છું। અને એમને વિનંતી કરું છું કે પ્રસંગને અનુરૂપ આપણા આશીર્વચન ટૂંકાણમાં કહીશું। बोलो कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री गंगा मैया की जय। श्री विघ्न विनायक देव की जय। यदपांग परिस्पंदे विश्वमेतत् व्यवस्थितम् स्वामीनारायणो श्रीमान स्वयं विजयतेतरम। पुण्य सलीला में भगवती भागीरथीना सुभग तटे वंदनीय विश्व विभूषित जेनी जन्म शताब्दीना उपलक्ष्य में माँ गंगानी गोद में सुंदर मजानु सप्तदिनात्मक महर्षि वेदव्यास रचित भागवतजीनु आयोजन करवामां आव्युं। व्यासपीठ ने विभूषित करता विद्वान आचार्य श्री अमरे रणछोड़दासजी महाराज एक बार जोरदार तालीओना नाथी पूज्य व्यासजी ने वधावीए। एवी ज रीते अमरी साथे आवेला गंगासागर स्वामी, व्रजवल्लभ स्वामी, समस्त यजमान परिवार, मोक्षानुभागी, भगवत कथानुरागी, भगवान श्री हरिना लाडीला आप सौ वाला वाला भक्तों ने भावथी जय श्री कृष्ण, जय स्वामीनारायण। हूँ याद करीश जे महापुरुषनी उपलक्ष्य में आवुं सुंदर मजानुं आयोजन थाय। आ मात्र आयोजन 7 दिवस पर्यंत नथी। पृथ्वीनी पीठ पर श्वास लेता मानव जीवन माटे बहु मोटो एक आदर्शनो प्रसंग है। कोई पोतानो जन्मदिवस विदेशों में उजवे, कोई होटलों में उजवे, कोई हरवा फरवाना ये स्थलों अंदर ए पार्टीओ आपीने उजवे। त्यारे हूँ ये संत माटे चौक्कस कहीश कि संत जीवे त्यां सुधी तो समाज माटे जीवे, पण जेनु आचरण, जेना सद्विचारो, जेनु जीवन सारा विश्वना कल्याण माटे खर्चाणा छे, जेना श्वास एवा संतो कदाच पंचभूतनो देह आ धरती में विलीन थई गया पछी पण जे महापुरुषनी स्मृतिओमां आवा महोत्सव थता होय त्यारे कदाच कोई दर्शन न कर्या होय पण ए संत अवश्य प्रातः स्मरणीय, वंदनीय अने नित्य पूजनीय होई शके। त्यारे पूज्य वक्ता महोदय श्री भागवतजीनी सुंदर मजानी कथा
એમાંય આજનો ચતુર્થ દિવસ, સુંદર મજાના ચરિત્ર, મા ગંગાનો તટ, આ એ કિનારો છે કે જ્યાં ભાગવતજીનો તૃતીય સ્કંદ અને ચતુર્થ સ્કંદ એનો દિવ્ય સંવાદ, મૈત્રેયી અને વિદુરજીનો સંવાદ આજ ગંગાજીને કિનારે થયેલો. આજ માં ગંગાને કિનારેથી આગળ વધો જ્યાં સપ્ત ઋષિ આશ્રમ છે, એ જ સપ્ત ઋષિને કિનારે ધૃતરાષ્ટ્રએ, ગાંધારી અને કુંતાજીએ પોતાના જિંદગીના અંતિમ શ્વાસ લઈ, પર્ણકુટીનો સહારો લઈ અને શેષ જીવન ઈશ્વર આરાધન કરી અને ભગવાન શ્રી હરિના ધામને પામ્યા હતા. ત્યારે મા ગંગાને તટે આવ્યા છો ત્યારે ભવ ગંગે તવ દર્શનાત મુક્તિર ભવિષ્યતિ, જેના દર્શન માત્રથી મુક્તિ થાય, જેના સ્મરણ માત્રથી જીવાત્માના મન મા ગંગાની જેવા અંતઃકરણ વિશુદ્ધ થઈ જાય, કલુષિત વૃત્તિઓ ધોવાઈ જાય. આવો મા ગંગાનો કિનારો અને એમાંય હરિદ્વારની હરકી પૌડી, જ્યાં દેશના ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી યજ્ઞ કરેલા, સ્વયં બ્રહ્માજી આવીને જે યજ્ઞ કુંડમાં આહુતિ આપેલી, જેનું નામ આજે બ્રહ્મકુંડ તરીકે પ્રસિદ્ધ છે. સાંજના સમયે આજે પણ પ્રત્યક્ષ રૂપે મા ગંગાજી એ આરતીના સમયે હજારો મુમુક્ષુઓને દર્શન આપે છે. ત્યારે આ સમસ્ત યજમાન પરિવાર અને યજમાનનો જે આંક 9 દિવસનો છે, શાસ્ત્રીજી, ભારતીય આધ્યાત્મિક પરંપરામાં 9નો આંક બહુ અદ્ભુત છે. 9 પ્રકારની ભક્તિ અને એમાંય પવિત્ર ચાતુર્માસ, અને ચાતુર્માસમાં 9 પ્રકારની ભક્તિમાં સૌથી શ્રેષ્ઠ જો કોઈ ભક્તિ હોય તો વિષ્ણુ કથાયા શ્રવણમ વાંચનમ ગુણ કીર્તનમ, ભગવાનની કથાનું શ્રવણ કરવું એનાથી શ્રેષ્ઠ કોઈ સાધન નથી. કથા શ્રવણથી માણસના દોષો ટળે. આ જ્ઞાન યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞની અંદર આપણી બુરાઈઓ છે, આપણી જે કાંઈ અદેખાય, ઈર્ષાઓ, જે કાંઈ દૂષિત વૃત્તિઓ, એને હોમવા માટેનો આ દિવ્ય યજ્ઞ છે. આ ચરિત્ર સાંભળતા સાંભળતા પોતાની જાતને તપાસજો. અને આ કથા સ્વયં પ્રમાણ છે કે ધુંધુકારી જેવો પ્રેતાત્મા પણ ભૂત ભગવાનનો દૂત બની જાય, એવી તો ભાગવતજીની કથામાં શક્તિને તાકાત પડી છે. અજામિલ જેવાનો ઉદ્ધાર થઈ શકે આવી કથા પૂજ્ય વક્તા મહોદયશ્રી જ્યારે પોતાના સુંદર મજાની ભાવવાહી શૈલીમાં આ ભક્તોને સંભળાવી રહ્યા છે, ત્યારે મારી વિનંતી છે તમામ શ્રોતાઓને, જમવા ટાણે જેમ ભીડ હોય એમ ભાગવતજીની કથા સાંભળવા માટે પણ આટલી જ ભીડ હોવી જોઈએ. ત્યારે માનવ જીવન મેળવ્યો છે અને આ બધા જ યજમાનોએ આવું સુંદર મજાનું, ગિરીશભાઈ છે, કનુભાઈ છે, જે યજમાનોએ પોતાની આર્થિક સંપત્તિ આ સત્કાર્યની અંદર વાપરી છે, ત્યારે એટલું ચોક્કસ કહી, તમે વાપરી નથી, તમે સંપત્તિ વાવી છે. વાવેલી તમારી સંપત્તિ તમારી આવનાર પેઢીને એનું ચોક્કસ 100% ફળ આપશે. કારણ તમે વાવવા માટે ભૂમિ ઉત્તમ ગોતી છે, માં ગંગાનો કિનારો ગોત્યો છે. ગંગા જળના પાનથી એ તમારી વાવેલી સંપત્તિ, તમારા વાવેલા અનાજના કણ, એને ગંગા જળથી પોષણ મળવાનું છે. અને ત્યારે આપ સૌ ભક્તોનું જીવન ખૂબ દીર્ઘાયુ બને. અંતમાં ભાગવતજીની કથા કહેનાર વક્તા મહોદયશ્રી 10મા સ્કંધમાં ગોપીઓના શબ્દ છે કે લાલા, તારી કરતાં તો તારી કથા શ્રેષ્ઠ છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીડિતમ કલ્મશાપનહમ. જે સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત થયેલા જીવને શીતળતા અને પરમ શાંતિની અનુભૂતિ જો કોઈ કરાવનાર હોય તો ભાગવતજીની કથા છે. સંસારની અંદર રાગથી ઘેરાયેલા જીવને વિતરાગી બનાવે, વિતરાગીને ભગવતાનુરાગી બનાવે, એવી ભાગવતજીની કથા છે. સુખદેવજી જેવા બાળ ગર્ભેશ્વર યોગીને પણ ભાગવત કથા સાંભળવા માટે, હૃદયસ્થ કરવા માટે અને મુમુક્ષુને સંભળાવવા માટે વિવશ કરે એવી આ સુંદર મજાની ભાગવત કથા છે. જે મેગા મોલની અંદર સુંદર મજાના એક સાધનો મૂક્યા હોય એમ યાદ રાખજો, ભાગવતજી પણ વેદવ્યાસજીનો મેગામોલ છે. એક ચરિત્રને વેદવ્યાસજીએ ગુથીને મૂક્યા છે. અને અંત સમયે એકાદ ચરિત્રની જો સ્મૃતિ તમારા એ માનસ પટલ ઉપર થઈ જાય તોય જીવાત્મા ભવાબ્ધિના ભવબંધનમાંથી છૂટી અને ભગવાન શ્રી હરિના ધામને પામે. અંતમાં ભગવાન શ્રી હરિ રામ શ્યામ ઘનશ્યામ આપ સૌ ભક્તોનું મંગળ કરે. યજમાન પરિવારોના એ નિર્વિઘ્ન જીવન માટે પણ શુભકામના અને હૃદયના શુભ આશીર્વાદ છે. સાથે સાથે અમારી આ સદ્વિદ્યા ચેનલ વર્ષોથી અમારી સાથે જોડાયેલી છે અને આજે ખૂણે ખૂણે હજારો મુમુક્ષુ જીવાત્માઓ જે સદ્વિદ્યાના માધ્યમથી સદ્ગુણો પ્રાપ્ત કરી રહ્યા છે,
એને પણ હૃદયથી શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન. અંતમાં ભગવાન શ્રી હરિ આપ સૌ ભક્તોનું મંગળ વિસ્તારે એવા શબ્દો સાથે મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. હલો. જય સિયારામ, જય સ્વામિનારાયણ. સ્વામી શ્રી હરિવલ્લભ દાસજીએ આપણને ખૂબ સુંદર સૂચન આપ્યા. ખૂબ ખૂબ આભાર. ભારતીય પ્રણાલિકા મુજબ આપણા ત્યાં આવતા મોઘેરા મહેમાન અને સંતોનું સ્વાગત કરવું એ આપણી પ્રણાલી છે. હું વિનંતી કરું છું શ્રી સુરેશભાઈ જેઠાલાલભાઈ મીરાણી સુરત ફૂલહારથી સ્વામીજીનું સ્વાગત કરશે. હું વિનંતી કરું છું વૈકુંઠભાઈ ગણપતરામભાઈ આચાર્ય શાલ ઉડાડીને સ્વાગત કરશે. जीवन के हर मोड़ पर गुरु की कृपा करके हमें ले चलो हरि कथा की ओर. मैं प्रणाम करके विनती करता हूँ वक्ता श्री को गणेश चतुर्थी सुबह के प्रकाश में हमको ले चले हरि कथा के आनंद में.
की जय। Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama,
नमस्ते शारदा सरस्वती वसंतम महाजिनवाक्रे गुरुर्ब्रह्मा भगवान की जय। महाराज की जय। महाराज की जय। जय भगवान की जय। की जय। मैया की जय। हर हर महादेव।
भागवत भगवान की जय। परात्पर ब्रह्म अकारण करुणा वरुणालय शब्ददेह स्वरूप वांगमय स्वरूप भगवान भागवतजीना चरणों में सदैन्य भावे प्रणाम करीने खल खल निनाद करती मां सुरसरी धारा परम पावन गंगा मैया के चरणों में सदैन्य भाव से प्रणाम करते हुए कथा में पधारे हुए संत भगवान हमारे गुजरात की पावन भूमि और उसमें भी बाबर की पावन भूमि जिसको छोटा अवध कहते हैं, ऐसे कटाव धाम से पधारे हुए पूज्य महाराज जी और मथुरा की पावन भूमि से पधारे हुए पूज्य स्वामी जी और उनके साथ अन्य स्वामी जियों, कथा में पधारे हुए ब्रह्म देवताओं और इस 9 दिवस की यात्रा में जो आचार्यत्व का वर्ण करते हुए पूजा करवाते हुए हमारे पूज्य शांतिलाल जी और उनका पूरा ब्रह्म परिवार, संगीतज्ञ, पूज्य महाराज जी के, पूज्य गुरुदेव के कृपा पात्र शिष्य आप सब और अपने घरों में बैठ करके इस कथा का लाभ लेते हुए, आनंद लेते हुए सद्विद्या टीवी के माध्यम से इस कथा को जो सुन रहे हैं वो सभी प्यारे श्रोताजन और जिनके माध्यम से हम यहाँ एकत्रित हुए हैं, ऐसे हमारे आनंद प्रकाश सेवा समिति बाबर और अहमदाबाद और अंत में जिन अखंड चैतन्य का गान करने बैठे हैं, जिनकी जन्म शताब्दी के उपलक्ष्य में हम लोग यहाँ एकत्रित हुए हैं, ऐसे परम चैतन्य स्वरूप भले देह से हमारे बीच नहीं है, लेकिन उनका शब्द, उनका ज्ञान और परम तत्व का आशीर्वाद हमारे भीतर बैठा हुआ है। ऐसे पूज्य गुरुवजय भगवान आप सबको मेरा व्यासपीठ से एक बार पुनः प्रणाम। जय श्री कृष्ण, जय सिया राम, राधे राधे, ओम नमः शिवाय। जय गुरुदेव, जय गुरुदेव, जय गुरुदेव। गंगा मैया की जय, नमः पार्वती पदे आइए प्यारे, आज की कथा में प्रविष्ट हों उसके पूर्व कुछ समय के लिए हरि गुणगान गाएं, आत्मा को प्रसन्न करें, बुद्धि को भगवान के चरण में स्थित करें और मन प्रसन्न करते हुए पूज्य गुरुदेव की जन्म शताब्दी का आनंद लें। आनंद की छत्र छाया में आनंद का अनुभव करते हुए कुछ समय के लिए भाव से हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, कृष्ण
गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद। बड़े भाव से गुनगुनाते हुए कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद। तालियां बजाते हुए हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद। हरि बोल। गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद। कृष्ण गोविंद गोविंद। गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण
गोपाल राधे कृष्ण गोविंद गोविंद 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 हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद
कुल से है। हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद। 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 गोपाल कृष्ण भगवान की सद्गुरुदेव भगवान की जय श्री कृष्ण। हमारे पास समर्थ महापुरुष हैं, हमारे पास महापुरुषों का आशीर्वाद है और उस आशीर्वाद के चलते हमारा जीवन चल रहा है। गुरु वगर ज्ञान न होए कोटि जतन कीजे। कोई पण भूमिकाમાં ગુરુની જરૂર છે। ગુરુ ક્યાં ગમે ત્યાંથી મળે। હા, આપણો દીક્ષા ગુરુ એક હોય, આપણો સમર્થ ગુરુ એક હોય, પણ આપણે ત્યાં તો શાસ્ત્રોમાં અને એમાંય ભાગવતમાં ભગવાન દત્તાત્રેયજીએ તો બતાવ્યું છે કે 24 ગુરુઓ એમના જીવનના છે, એક બે નહીં। અરે એમણે પતંગિયાને પણ ગુરુ માન્યો, ઈયળને પણ ગુરુ માન્યો, ભમરાને પણ ગુરુ માન્યો। એટલું જ નહીં, પણ એક ગણિકા જે દેહ વ્યાપાર કરનારી છે એને પણ દત્તાત્રેય ભગવાને ગુરુ માન્યો છે। ભાગવતમાં કથા છે 11મા સ્કંદમાં। પોતાના દેહને વ્યાપાર કરનારી વેચનારી ગણિકા એ સ્ત્રી જેમ સવારથી સાંજ સુધી પરાયા પુરુષની ઈચ્છા અને આતુરતામાં પોતાના સ્થાન ઉપર, પોતાના દ્વાર ઉપર ઊભી રહે છે, ઈ જે એની તલ્લીનતા છે, ઈ જે એની આશા છે, એવા દત્તાત્રેય ભગવાન કહે છે કે એવી આશા જો ભગવાનને પામવામાં લાગી જાય, એક દિવસ નહીં પણ દત્તાત્રેય ભગવાન કહે છે કે માત્ર એવી આશાને અપેક્ષામાં મારો ગુરુ આવશે, મારો ભગવાન આવશે, આવી આશાને અપેક્ષામાં કદાચ માણસ એક દિવસ નહીં પણ 1 કલાક જો એક તન્મયતાથી એમાં લાગી જાય તો એને સમર્થ સદગુરુના દર્શન થાય, એને ભગવાન મળે। એક ભમરીને પણ ભગવાન દત્તાત્રેય ગુરુ માન્યા। તમે જોયું છે, આપણે બધા ગામડાઓની ભૂમિકામાંથી આવી એટલે આપણને ખબર કે ગામડાઓમાં એ ભમરી પહેલા માટીથી પોતાનું આખું ઘર બનાવે અને પછી એ જ્યારે ઘર બની જાય એટલે એમાં એક છેદ રાખે, જેમ માટીના માટલાનો જેવો કાનો હોય એવા કાનો વાળેલું એનું ઘરનું દરવાજો હોય। અને પછી એ ઈયળ ગમે ત્યાંથી પકડીને લઈ આવે, જીવડાને પકડીને લઈ આવે એ ભમરી, અને પછી ઘરમાં એને પૂરે। પાછું એક ઘર ન હોય, ઘરની આજુબાજુ કેટલાય એને બેડરૂમો બનાવ્યા હોય, અલગ 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 અલગ।
હા, જેમ આપણું ઘર હોય એમ. એકમાં પૂરી દે એને બંધ કરી દે, બીજું બનાવે એમાં પૂરે પાછું એને બંધ કરે. આમ કરતા કરતા આખું ઘણા બધા એમાં બ્લોક તૈયાર કરીને એમાં એક એક જીવડાને મૂકે અને પછી એ ઉપર સતત ગુનગુનાય. એનો જે અવાજ છે, એનું જે વાઇબ્રેશન છે, એની જે પાંખોનો તરંગ છે, એ સતત એના ઉપર એ આપે અને એ અવાજ સાંભળતા 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 એ જે ઈયળ છે, એ જે નાનકડો જીવાત્મા અંદર ભરાયેલો છે, એ મરતોય નથી અને પાછો ઈયળમાંથી ભમરો તૈયાર થઈ, ભમરી બની, ભમરો બની અને બહાર નીકળે. એને પાંખો ફૂટે, એનો શરીર એક જીવડામાંથી એક ભમરી તૈયાર થઈને બની નીકળે. શું કામ? સતત એનું એ જ ચિંતન. અને વાલા, તમે સતત જેનું ચિંતન કરશો એવું તમારું શરીર બનશે, એવું તમારો વિચાર બનશે, એવું તમારું જીવન બનશે. સંત ચટક્યું લાગ્યા વિના આહા, ક્યું રીજે કીર્તાન, ઈયળની ભમરી બને નરને કેટલી વાર. ઈયળની ભમરી બને એ નરને કેટલી વાર. આપણે તો સમજદાર છીએ, આપણામાં ભગવાને બુદ્ધિ આપી છે, વિચાર આપ્યો છે, એટલે આપણે સમજી શકીએ છીએ. પણ ઈયળની ભમરી બને એ નરને કેટલી વાર. એ માણસને કેટલી વાર થાય? પણ જરૂર છે બસ એવા પરમ તત્વને સમજવાની, એવા સદગુરુને સમજવાની. એવો મરમ જેણે આપણને દીધો છે. મોરા બતાયા મરમ કા. આ મોરો એટલે શું ખબર છે? આપણે ત્યાં સાખી બોલાય છે ને, गुरु मेरा गारुड़ी और मुझ पर की थी मैल, मोरा बताया मोहे मर्म का उतर गया सब झेल. આ મોરો એટલે શું? આપણે ત્યાં જે આ પહાડોમાં, આ હિમાલયમાં જે જડીબુટ્ટીઓ થાય છે ને, એમાંની એક જડીબુટ્ટી છે, એનું નામ છે મોરો. ગમે એવું ઝેર ચડ્યું હોય, ગમે એવું તમને દંશ થયો હોય, તો એ તમે મોરા નામની વનસ્પતિને તમે લગાવો અને એને વાટીને પીઓ, એટલે તમને બિલકુલ ઝેર કંઈ કામ ન કરે, તમે સ્વસ્થ થઈ જાઓ. આનંદ રૂપ એ જ મોરો છે કે મને ને તમને સત્તાનું, પદનું, પ્રતિષ્ઠાનું અભિમાન આવ્યું છે. અને અનેકાનેક કોઈને ઈર્ષા, કોઈને અદેખાઈ, કોઈને અભિમાન, કોઈને કામ, કોઈને ક્રોધ, કોઈને મદ, કોઈને માત્સર્ય, આવા જે અલગ 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 આપણને ચડેલા ઝેરની વૃત્તિઓ છે, એને શાંત, એને મિટાવી નહીં શકાય. હા સાહેબ, કેમ? કેમ કે मिटने वाला तो नहीं है, क्योंकि उसके ही चलते तो हमारा जीवन है. આખો એ સંસાર કાળ કર્મના સ્વભાવથી જ રચાયેલો છે, એટલે આપણે એમ કહીએ કે આપણામાંથી નીકળી જાય, શક્ય જ નથી. હા, એની માત્રા ઓછી થઈ શકે. તમે જે તમારામાં જે કામની વૃત્તિ છે, તમારામાં જે ક્રોધની વૃત્તિ છે, લોભની આપણામાં જે વૃત્તિ છે, એને માત્રા ઓછી થઈ શકે, બાકી એને મિટાવી નહીં શકાય. કેમ કે એના આવરણને લઈને તો આપણો આ દેહ છે, આપણું આ શરીર છે, એટલે એને મિટાવી નહીં શકાય.
પણ સદગુરુ કૃપા કરે, આવો મહાપુરુષ, આવો ઓલિયો અવતાર જો આપણા ઉપર કૃપા કરે અને ઈ કોઈ મોરો આપી દે, લે બેટા ये मोरा है, ये जड़ी बूटी है, इसको तू थोड़ा चख ले, इसको थोड़ा तू पी ले, बस हो गया तेरा जहर उतर जाएगा. એ આપણા ઝેરને ઉતારી શકે એ મહાપુરુષ. એવો આ મહાપુરુષ જે આપણા ઝેરને ઉતારે છે, આપણી મૂળ જે જીવન શૈલી છે એને પ્રગટ કરે છે. લોખંડને જેમ કાટ લાગ્યો હોય ને ઘસીને એને પાછું બહાર કાઢીએ એટલે મૂળ લોખંડ બહાર નીકળે. સોનાને કાટ લાગ્યો હોય ને સોનાને ઘસીએ ને વળી પાછું સોનું જેમ બહાર નીકળે, એમ આપણું જે મૂળ તત્વ જે છુપાયેલું છે એને બહાર કાઢવાનું જે સામર્થ્ય છે એ આપણો મોરો એટલે આપણો સદગુરુ છે. મોરો એટલે આપણામાં રહેલી પ્રદીપ્ત ઢંકાયેલી જે રાખમાં જેમ અગ્નિ છે ને એને દેખી ન શકીએ, પણ એમાં ફૂંક મારીએ, એમાં કંઈક નાખીએ ઈંધણ, તો એમાં અગ્નિ પ્રગટ થાય. એમ મને એક બીજો વિચાર આવે છે. આપણે ત્યાં તળપદી ભાષામાં મોરો એટલે ગામડાઓમાં જેણે રહ્યા છે, જેણે ચૂલા પેટાયા છે, જેણે ચૂલા હળગાયા છે, એને ખબર છે કે જ્યારે ચૂલો હળગાવવાનો હોય ને, ચૂલો જ્યારે ચાલુ કરવાનો હોય ને ત્યારે મોરો લઈ આવવો પડે. એટલે હાઉ માં કે વહુ બેટા જાઓ ને જરા મોરો લઈ આવો ને, આ ચૂલો હળગાવવો છે. એટલે એ મોરો શેનો હોય? શેંગતરાનો હોય. હાવ તળપદી ભાષા. જે ખેતરમાં ઘાસના રૂપે થયું હોય એને દાબી દુબો રાખ્યો હોય અને એનો પછી મોરો લઈ આવીએ ઘરમાં અને પછી એને કાપી અને એને ચૂલામાં મૂકીએ, પછી એ દિવાસળીથી એને પેટાવીએ અને એ જ્યારે પ્રગટે એટલે એના ઉપર પછી નાના 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 લકડાઓને મૂકીએ અને પછી પ્રદીપ્ત થાય અગ્નિ. એમ વાલા મારા ને તમારા જીવનમાં જે મૂળ આપણું વિચાર છે, મૂળ જે આપણું જીવન શૈલી છે એ ઢંકાઈ ગયેલી છે, એને પ્રદીપ્ત કરવાનું જે કામ કરે છે એનું નામ મોરો, એનું નામ એ સદગુરુ. ગુરુ બિનુ ભવ નિધિ તરહી ન કોઈ, ગુરુ બિનુ ભવ નિધિ તરહી ન કોઈ, ગુરુ બિન ભવ નિધિ તરહી ન કોઈ. જો વિરંચી શંકર સમ હોઈ, જો વિરંચી શંકર સમ હોઈ, જો વિરંચી શંકર સમ ગુરુ બિનુ ભવ નિધિ તરહી ન કોઈ, જો વિરંચી શંકર સમ હોઈ. ગુરુ બિનુ ભવ નિધિ તરહી ન કોઈ. ગુરુ વગરનું જીવન અધૂરું છે. એટલે આપણે ત્યાં તો કઈક શબ્દ છે નુગરો. જે ગુરુ વગરનો માણસ છે એને આપણે નુગરો કહીએ છીએ. માનસમાં તુલસીજી કહે છે ગુરુ બિનુ ભવ નિધિ તરહી ન કોઈ, જો બિરંચી, બિરંચી માને બ્રહ્મા, જે સૃષ્ટિને પ્રગટ કરનારા છે, એવા બિરંચી, એવા બ્રહ્મા, એવા વિધાતા,
બ્રહ્માના ઘણા નામ છે. એવા બ્રહ્માજી પણ, અથવા તો એનાથી આગળ એવા શિવ શંકર પણ પોતાના જીવનમાં એક આધાર ગુરુનો રાખે છે. ગુરુનો અર્થ જ છે જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય, એનું નામ ગુરુ. ગુરુ ગુકારસ્ત્વસ્ત અંધકારઃ રુકારસ્ત્વત પ્રકાશઃ. ગુ માને અંધકાર, રુ માને પ્રકાશ. જે અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરાવે એનું નામ ગુરુ. અને આપણે ત્યાં તો આપણને જે ગુરુ મળ્યો છે એ તો સ્વયં પ્રકાશિત છે. એનું નામ જ પ્રકાશ, એનું નામ જ આનંદ. તેવા સદગुरुदेव भगवान ની जन्म शताब्दी में हम लोग आनंद कर रहे हैं. एवा परम ऐश्वर्यवाना गुरुए આપણને ખૂબ બધું બતાવ્યું છે. એનું જ્ઞાન, એના શબ્દો. ગુરુજી જ્યારે જ્યારે પ્રવચન કરતા ત્યારે આ શબ્દો મને યાદ આવે, ત્યારે મેં સાંભળ્યા છે. ભાઈઓ બહેનો, ભગવાનને ભજજો. ભગવાન વગર આપણો કોઈ આધાર નથી. આવી 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 શૈલી હતી. થોડી કદાચ આગા પાછી થઈ શકે, પણ આવી શૈલી આમ શાંતિ શાંતિ. જો ભગવાનને નહીં ભજ્યા તો આવો મનુષ્યનો દેહ મળ્યો છે રૂડો, એમાં ભગવાનને તમે નહીં ભજો તો 84 લાખ યોનિમાં વળી પાછું તમારે ભટકવું પડશે. અને પછી માથે ચડાવેલું ઋણ તમારા ઉપર ચડેલું હશે, એટલે ઘોડો થઈને, ગધેડો થઈને, ગાય થઈને, કૂતરો થઈને તમારે ભટકવું પડશે. અને એ પછી માલિક તમારા ઉપર માલ લાદશે અને તમને માર મારશે. અને આમ આ જીવાત્મા તકલીફમાં અને યાતનાઓમાં ભટકે છે. માટે ભાઈઓ, ભગવાનને ભજજો. આ શબ્દો બાપુના જ્યાં જ્યાં મને 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 સ્મરણ છે, જ્યાં જ્યાં સુધી જ્યારે જ્યારે મેં બાપુને સાંભળ્યા છે, ત્યારે ત્યારે બાપુ કોઈ પણ વિષય હોય પણ આ શબ્દો બાપુના આવે જ મોસ્ટ. અને બહુ સાચી વાત બાપુએ વેદાંતની વાત કરી. ભલે આપણને હાવ હેલી લાગે, આપણને હાવ સરળ લાગે એ વાત, પણ વેદાંતની વાત બાપુએ કરી છે કે ભગવાનને નહીં ભજીએ તો 84 લાખ યોનિમાં પુનઃ પાછું આપણે ભટકવાનું છે. અને માનસમાં તો તુલસીજી કહે છે કે ભગવાને જે આપણને આ દેહ આપ્યો છે એ કેવો છે? બોલે આ દેહ એક ઉંબરો છે. ઘરનો ઉંબરો હોય ને એવો ઉંબરો છે. અને આ ઉંબરા ઉપર લાઈટ જાય અને ગામના ગામડિયા, ગામમાં એક હોશિયાર એ ઘરની પત્ની, એ સ્ત્રી તેલનો યા તો કેરોસીનનો એક દીવો કરે અને પછી ઉંબરા ઉપર મૂકે, એટલે ઓસરીમાંય પ્રકાશ થાય અને ઘરમાંય તે પ્રકાશ થાય. એમ આ મનુષ્ય દેહ એ એક ઉંબરો છે વાલા. આને બારે પણ પ્રકાશિત કરવો છે ને ભીતર પણ પ્રકાશિત કરવો છે, તો શું કરવું જોઈએ? તો તુલસીજી કહે છે, રામ નામ મન દીપ ધરું જી દેહ હરિદ્વાર, તુલસી બાહર ભીતર જો ચાહસી ઉજિયાર, તુલસી બાહર ભીતર જો ચાહસી ઉજિયાર, રામ નામ મન દીપ ધર જો ચાહસી ઉજિયાર. ઉજિયાર જો ચાહસી, જે પોતાના જીવનને ઉજ્જવળ બનાવવા માંગે છે, તેજસ્વી બનાવવા માંગે છે,
એવા માણસોએ શું કરવું જોઈએ? બોલે રામ નામ મની દીપ ધરું. રામના નામનો દીવો પ્રગટાવી અને જીહ દેહ હરિદ્વાર. જીહ માને જીહવા. આ દેહનું જે દ્વાર જીભ છે, એ જીભના ઉપર, એના ટેરવા ઉપર રામનાઓ દીવો એક વખત પ્રગટાવી દો, તો ભીતર બાહિર જો ચા હસી ઉજિયાર. તો ભીતર પણ માણસ પ્રકાશિત રહેશે, પ્રસન્ન રહેશે અને પવિત્ર રહેશે. અને ભીતર જ્યારે પ્રસન્નતા, પવિત્રતા અને ઓજ રહેશે, ત્યારે માણસ બહાર પણ પ્રકાશિત થશે. હજારો માણસોમાં એ જાય તો એ માણસને લોકો એમ કહેશે કે આવો આવો આવો. એનો પ્રકાશ, એનું ઓજ, એનું તેજ, એની આભા પ્રકાશિત બનશે. માટે ભગવાનના નામનો દીવો પ્રગટાવો, એ આપણા ગુરુ કહેતા હતા કે એક તો ભગવાનનું નામ લ્યો, અને બીજું તમારી પાસે હોય તો ગરીબોની સેવા કરો. અને એ બે કામ અત્યારે અહીં થઈ રહ્યા છે આ પાવન અવસર પર, જન્મ શતાબ્દી મહોત્સવ પર. ભગવાનની કથાનું શ્રવણ પણ થઈ રહ્યું છે, ભગવાનના નામનો જપ પણ થઈ રહ્યો છે માનસના પાઠ દ્વારા. આ બંને મારા અનુજો આ આનંદ કરાવે. મને એના ઉપર બહુ પ્રેમ છે, આવીને ત્રિવેણ ઉપર બહુ વારી જાઓ. કેટલી સુંદર મજા, અને પાછી સરળતા એટલી, અને પહેલી વાર પાઠ છે ને છતાંય શુદ્ધતા. અને બીજું મને કહેવાનું મન થાય, આવીને જ્યારે પાઠ કરે છે ત્યારે એકાદ શબ્દમાં કદાચ એને મિસ્ટેક થઈ જાય, અથવા તો લય ચુકાઈ જાય, અથવા તો સંગીત આગળ નીકળી જાય, એટલે પાછી ચોપાઈનો પાઠ ભાઈ કરે. એ ચોપાઈને વ્યર્થ જવા ન દે. એટલે મને ગમે કે પાઠ બરાબર થઈ રહ્યો છે. શરૂઆતમાં હું પણ રામાયણનો જ્યારે પાઠ કરતો ને, ત્યારે મને ખબર છે કે આમ પાઠ કરવો બહુ સહેલો નથી. અને એમાંય જ્યારે સ્પીડ હોય, એમાંય સંગીત હોય, અને પછી તમે જ્યારે પાઠ કરતા હો ત્યારે એક એક શબ્દના ઉપર ધ્યાન, રીસ્વાઈ, દીર્ઘઈ, એનું સંપૂર્ણ ધ્યાન. આ એક ગુરુ મહારાજની કૃપા છે. 35 વર્ષ પહેલાનો જે એક સંયોગ હશે ને, એ સંયોગ એ જ આશીર્વાદ બની અને આજ આપણને બધાને આનંદ આપે છે. એટલી સજાગતા છે. ક્યાં છે ત્રિવેણ? ક્યાં છે? બહાર છે. એના દર્શન ઓછા થાય છે. વાહ.